इक्षुणामभिमध्यान्तं शर्करा इव तिष्ठति पृथक् भूता च मिष्टा यथा भागवती कथा। શેરડી ઇક્ષુણામ સંસ્કૃતમાં શેરડીને ઇક્ષુ કે. ઇક્ષુણામ અપી મધ્યાંતમ. ઇક્ષુમાં શેરડીમાં સાકર છે શેરડીમાં ખાંડ છે ને. દૂધમાં માખણ છે, હોય તો આ પાડો, નહીં તો ના પાડો, પણ કાંઈક તો કયો છે. દૂધમાં માખણ છે, દેખાતું નથી. શેરડીમાં સાકર છે, દેખાતી નથી. હવે બહેનોને તમે શીરો કરવાનો કહો તો સીધી શેરડી નાખે તો શીરો થાય ન થાય. લાપસી કરવાનું કહો સીધી શેરડી મૂકે ન થાય. પૃથક ભૂતા, એને પૃથક કરવી પડે, એને જુદી કરવી પડે, પછી એ મિષ્ટ બને, સચા મિષ્ટા, પછી મધુર બને. યથા ભાગવતી કથા, વેદનો જ અર્થ છે આ. પણ ફરક એટલો છે કે ભગવાન વેદવ્યાસે આનો રસ કાઢ્યો છે. પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ રસિકા. રસિકા એટલે એ રસને પીવા માટે જે ઉત્સુક અથવા તો જે તરસ્યો છે, રસિક. પીબદ ભાગવતમ, આ રસ છે. ભગવાન વેદવ્યાસે આ રસ કાઢ્યો છે. એના માનસરૂપી મશીનમાં એને એમાંથી જે અર્ક નીકળ્યો એ ભાગવત છે. એટલે ભાગવતની કથા કરો, જ્ઞાન વૈરાગ્ય જાગૃત થશે. અને ત્યાર પછી ધુંધુલી આત્મદેવ, ગોકર્ણ અને ધંધુકારી એની કથા કરી. તમે બધા કથાને જાણો છો એટલે વિશેષ કંઈ કહેતો નથી, પણ ધંધુકારી મોટો પાપી હતો. એકનો જન્મ ગાયના ઉદરમાંથી થયો હતો, એટલે એના કાન ગાયના કાન જેવા હતા, એટલા માટે એનું નામ ગોકર્ણ હતું. આત્મદેવ એ પવિત્ર બ્રાહ્મણ હતો, પણ સંતાન નહોતો, એટલા માટે આત્મહત્યા કરવા ગયેલો અને ત્યાં એને એક સંતે અટકાયો હતો આત્મહત્યા કરતા. એટલે આણે કહ્યું કે ભાઈ મને સંતાન વગરનું જીવન બહુ નથી ગમતું, જો મને બચાવવું હોય તો તમે મને સંતાન આપો. એટલે ભાઈ સંતે એને એક ફળ આપ્યું, આ તારી પત્નીને ખવડાવજે, દીકરો થયો. પણ એક વાત સમજી લે, 7 જન્મમાં પુત્રો નૈવચ નૈવચ. આ તો મને દયા આવે છે કે હું તને બચાવી શકું છું, અને છતાં જો મરવા દઉં તો મને પાપ લાગે, એટલા માટે હું તને આ ફળ આપું છું. દીકરાનો જન્મ થશે પણ તને સુખ નહીં મળે. હવે આને સુખ મળે કે દુઃખ મળે, આને તો નિર્ણય કર્યો હતો દીકરો જોઈએ. હવે એની પત્નીને કહ્યું કે આ જો મહાત્મા પ્રસન્ન થયા આપણા ઉપર અને આપણને આ ફળ આપ્યું છે, તું ખાઈશ એટલે તું ગર્ભવતી બનીશ, આપણે ત્યાં દીકરાનો જન્મ થશે. પેલી ધુંધુલીએ ફળ લીધું.
પછી એના પતિને છેતર્યો. એને પતિને કીધું કે હું અત્યારે આ ફળ ખાવ એના કરતાં સવારે ભગવાનની આગળ મંદિરમાં દીવો અગરબત્તી કરીને પછી ખાવ તો. હા, બોલે કાંઈ વાંધો નહીં. અને રાત્રે એ ધૂંધુલી એની બહેનપણી પાસે ગઈ. એને કહ્યું કે મારા પતિ આ ફળ લાવ્યા છે, શેનું છે? હું ખાવ તો મારે ત્યાં દીકરાનો જન્મ થાય. તેની બહેનપણીએ કીધું ખાઈ જાને, તું તો ઘણા સમયથી ઝંખે છે. તો કે દીકરો ઝંખું છું પણ એક મુશ્કેલી છે. કઈ? મારું પેટ મોટું થાય ને મને ગમે નહીં. લ્યો, આ ધૂંધુલી બોલી છે. અને જેમ સુખદેવજી 16 વર્ષ સુધી માના શુકવત એવો શબ્દ આપ્યો છે, શુકવત. હા, સુખદેવજી માના ઉદરમાં 16 વર્ષ 9 મહિને જન્મ થાય તો નિકાલ થઈ જાય, પણ 16 વર્ષ સુખદેવજી જેમ માના ઉદરમાં રહ્યા એમ આ ઉદરમાં રહ્યો તો ગર્ભ ધારણ કરે માનો ખોરાક ઓછો થઈ જાય, એટલે અશક્તિ આવી જાય. અને દેવાત ઘાટી વ્રજે ધામે, મારા ઘરમાં ધાડ પડે તો હું ભાગું કઈ રીતે? આ બધી ધૂંધુલી આવી જ બધી વાતો કરતી હોય. હા, પેલી બહેનપણીએ કહ્યું તો ઉપાય એક છે, મારા ઉદરમાં ગર્ભ છે, હું તને આપી દઉં, તું મારા પતિને થોડા પૈસા આપી દે. આ ગર્ભનો સોદો કરવામાં આવ્યો અને રાતોરાત અહીંયા જન્મ થયો, એટલે અહીંયા પહોંચાડવામાં આવ્યો. એનું નામ ધુંધુકારી છે. અને ગાયને ફળ એટલા માટે ખવડાવ્યું તો આ ફળમાં ખરેખર આશીર્વાદ છે કે કેમ? એ ગાયને ખવડાવેલું જે ફળ હતું એમાંથી જે બાળકનો જન્મ થયો એનું નામ ગોકર્ણ છે. અને એ બંને જ્યારે મોટા થયા ત્યારે એક મહાજ્ઞાની થયો અને એક મહાપાપી થયો છે. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધંધુકારી મહાખર. એટલા બધા પાપ કર્યા. રાજાના દરબારમાં પેલી ઘણી બધી સ્ત્રીઓ સાથે રહેતો હતો. એટલે એક દિવસ બધી સ્ત્રીઓએ સારા વસ્ત્રોની માંગણી કરી, એટલે દરબારમાં ચોરી કરી અને સારા જે મહારાણીના વસ્ત્રો હતા એ ચોરી લાવીને આપ્યા. અને પછી પેલી સ્ત્રીઓએ વિચાર કર્યો કે આ ચોરી ભવિષ્યમાં પકડાણી તો એ ઉપયોગ આપણે કરીએ છીએ એટલે સજા આપણને થાય, અને આ પકડાય નહીં એટલા માટે શું કર્યું? બોલે આને જ મારી નાખી. આ જીવતો હોય તો પકડાય ને, એને મારી નાખ્યો. ભાગવતમાં તો લખ્યું છે જીવ નહોતો જાતો તો મોઢામાં અંગારા નાખ્યા, એમ માર્યો એને. અને પછી એ પ્રેત બન્યો, પાપી પ્રેત. પછી ગોકર્ણે એના ભાઈને ખબર પડી કે ભાઈ ભાઈનું મૃત્યુ થયું છે, આમ થયું છે. એટલે ગયા જે આવ્યા ને એને શ્રાદ્ધ કર્યું. અને એક દિવસ પાછા પોતાના ઘરે આવીને સૂતા હતા અને એમાં કોઈનો રડવાનો અવાજ આવ્યો. એટલે પૂછ્યું કોણ છો, કોણ રડે છે? ત્યારે પેલું પ્રેત બોલ્યું તારો ભાઈ છું. બોલે મેં તારા માટે ગયા શ્રાદ્ધ કર્યું, એ શ્રાદ્ધ તને મળ્યું નથી, તારી મુક્તિ થઈ નથી. ધંધુકારીએ કહ્યું કે તે એક જ વખત શ્રાદ્ધ કર્યું છે, તું આવા 100 વખત કરીશ ને તોય મારી મુક્તિ નહીં થાય. કેમ? બોલે મારો પાપનો જથ્થો એટલો મોટો છે. ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિર મે ના ભવિષ્યતિ. આના કરતા કોઈ મોટો વિચાર ઉપાય વિચાર. બોલે તું અત્યારે જા, હું સૂર્ય ભગવાનને પૂછીશ. અને બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન સૂર્ય છે. અને સૂર્ય ભગવાનને પૂછ્યું કે પ્રભુ આ ધંધુકારીને મુક્તિ માટે શું કરીએ? અને સૂર્ય ભગવાને બહુ સુંદર કહ્યું.
શ્રીમદ્ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ ઇતિ સૂર્ય ઇતિ સૂર્યવચ સર્વે ધર્મરૂપમ તુ વિશ્રુત ધર્મરૂપમ તુવિશ્રુતમ. સૂર્ય ભગવાને કહ્યું ભાગવતની કથા કરો, તમારા પિતૃને મુક્તિ મળશે.